કેમ છો બધા મિત્રો? મજામાં ને? ફરી એક નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે અત્યારે નવું માઇક લાવ્યા છીએ. એક માઇક તો જો આપણે અહીંયા લગાડેલું છે અને બીજું માઇક જો આ રહ્યું આપણી પાસે. વેલોમેક્સ કંપનીનું માઇક લાવ્યા છે. આ વેલોમેક્સ કંપનીનું માઇક. આ છે બીજું માઇક અને એક રિસીવર. બે માઇક એક રિસીવર સાથે આવ્યા. એક બે ચાર્જિંગ કેબલ સાથે. તમારે લેવું હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી દેજો, લિંક આપી દઈશ તમને કોમેન્ટ બોક્સમાં. જો આ રીતનું છે માઇક. એક રિસીવર એક માઇક આવે અને બે માઇક એક રિસીવર આવે. તો ચાલો મિત્રો આપણે જેવી રસોઈ શું બનાવે છે. આ શ્લોક તું શું કરે છે અહીંયા? હે હા, તારા રમકડા બધા કોણ લેશે હવે? હે કોણ લેશે રમકડા બધા તારા? આ રમકડા ભલે લે અને એ ફોન નું કવર તું તોડતો નહીં મારા, બરોબર? તો ચલો મિત્રો આપણે બતાવીએ શું બનાવે આજે. આજે બનાવી છે કઢી. કઢી ને ખીચડી. શી કઢી બનાવી? છાસ ની કઢી? ના, પાણીની. જો મિત્રો આ છે કઢી. હા, તીખી તો દેખાતી નથી કઢી જરા. ગુજરાતી હોય ને ખબર જ હોય. હા હા, ઊનું છે આ તો. આમાં ખીચડી છે લો. દેખાડી દે. હા, જોઈ લીધો. સારું, ચલો હાલો મિત્રો આપણે હવે રાખીએ આજનો વ્લોગ અહીંયા પૂરો કરવી. આપણે કાલનો વ્લોગ આમાં જોઈન કરી દઈશું, બરોબર? સારું, ચલો. વ્લોગ બનાવવાનો આપણે ટાઈમ રહેતો નથી કેમ કે આપણે નવરાશ હોતી નથી એટલા માટે. હા, શું કહેશ? શું કહેશ? શું શું છે એમાં? એમાં ડટ્ટા છે પ્લાસ્ટિકના. એક હાથે ખુલશે નહીં બટા ચબલું. ખોલીને લે. શું લેવાનું એમાં તારે? હે મમ નથી એમાં, ડટ્ટા છે પ્લાસ્ટિકના, પાયામાં લગાવવાના. અને તારા ચંપલ ઘરમાં પહેરીને જ રખડવાનું આખો દિવસ? હે શ્લોક, લાય બહાર મૂકી આવું. લાય મૂકી આવું ને બહાર. લાવો હાલો હવે. એ હાથી આવ્યા છે. એટલે હાથી ને આ તો ઓલું છે, શું કેવાય? ગેંડો છે, ગેંડો. લે લે, પણ માથે ના ચડાવવાનો હોય. હે માથે ચડાવે છે, બટકું કરાવે. જો મિત્રો આ છે ને ગેંડા જો છે. એ માઇક ના ખેંચ લેવાય. તું માઇક બંધ કરી દઈશ મારું નવું નવું. સારું, ચાલો મિત્રો આપણે રાખીએ. જો મિત્રો આ છે ને તીખો મસાલો વાટીને ખાય, મરચાં બધું મસાલાની પૂરી. અરે બાબો તું આ શું ખાશે? આ બધું સેવ મોઢે ચોપડે તું. હા, પાપડ ખાવો છે. હા, આપણે એમ ના ખાવાની હોય સેવ, એમ ખવાતી છે. હે લોકો The next day. હેલો, ગુડ મોર્નિંગ, રામ રામ મિત્રો બધાને. આજે બીજો દિવસ ઉગી ગયો છે. આપણે અત્યારમાં રીંગણીમાં ને એમાં દવા છાંટવાની છે. મોલો આવી ગયો છે એટલા માટે, બરોબર. રીંગણા લાવો, દેખાડી દે. લાવો, અત્યારમાં રીંગણા ઉતાર્યા થોડા ઘણા નવા. જો મિત્રો બે પ્રકારના અત્યારે રીંગણા ઉતાર્યા છે. 3 પ્રકારના. સફેદ, લીલા, થઈ ગયા
આ લીલા રીંગણા, આ કાકડી છે ને, ભીંડો. દવા તો બાકી જ ગયો. આમાં રીંગણીમાં દવા છાંટવાની છે અત્યારે. મોલો આવી ગયો એટલે અત્યારે આપણે દવા છાંટી દેવી બનાવીને નાના ફુવારામાં. તો ચાલો મિત્રો આપણે દવા બનાવી નાખી, પછી આપણે આગળ દેખાડવી દવા છાંટવી. દવા છાંટી દેવી. આપણે દવા બનાવી લીધી છે. આપણે નાના સ્પ્રેમાં દવા ભરી લીધી છે. રીંગણીમાં દવા છાંટી દેવી. આ મોલો આવી ગયો છે ને એટલા માટે. હવે નીચે નીચે બહુ મોલો આવી ગયો. 6 hours later. ચાલો મિત્રો આપણે અત્યારે જવાનું છે શક્તિમાના મંદિરે દર્શન કરવા માટે, જે જૂનામાં જૂનું પ્રાગટ્ય સ્થળ છે. તે જોવા માટે આગળ બન્યા રહેજો વિડીયોમાં. તમને બતાવીશ કેવું મંદિર છે અત્યારે હાલનું. બરોબર છે. અને થોડું ઘણું લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો, અને સપોર્ટ કરતા રહેજો થોડો ઘણો. તો સારું ચાલો મિત્રો આગળ ત્યાં મંદિરે જઈને મળવી. આ ફેમિલી સાથે જવાનું છે અત્યારે તો. બરોબર. તો સારું ચાલો આપણે અહીંયા જઈને મળીએ. આપણે મિત્રો પહોંચી ગયા છીએ શક્તિમાના મંદિરે અત્યારે. મિત્રો તમને મંદિર આગળ દેખાડ્યું છે. આ છે શક્તિમાન મંદિર. અંદર ફોટા નથી પાડો દેતા, વિડીયો નથી ઉતારવા દેતા, એટલે આપણે વિડીયો નથી ઉતાર્યો. આ છે 800 વર્ષ જૂનું મંદિર, જે પ્રાગટ્ય સ્થળ કહેવાય છે શક્તિમાનું. જો આપણે ફેમિલીમાં કોણ કોણ આવ્યું છે. આ શ્લોકની મમ્મી, ટિંકુ. આ શું છે ટિંકા? હે કૂવો છે? આગળ શું છે આપણે જોશું. આપણે આ બાજુ કંઈક મંદિર છે. કયા માતાજીનું મંદિર છે તો કઈ ખબર નહીં. આ પાછળ તળાવ છે બધું, શક્તિમાના મંદિર પાછળ. જો મિત્રો તો સારું ચાલો મિત્રો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરવી. બીજું આપણે નવું દેખાડશે, કોમેન્ટ કરી દેજો શું જોવું છે તમારે. બરોબર. શું જોવાનું એ તો મને નથી ખબર છે. એનું મંદિર છે.